वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक मिली थी। म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इस रिव्यू बैठक का आयोजन हुआ था, जिस दौरान कई मुद्दों पर विस्तृत में चर्चाएं की गई थी। खास तौर पर कॉम्प्रिहेंसिव मोबिलिटी प्लान के ऊपर चर्चाएं हुई थी। तो वहीं इसके अलावा वडोदरा सिटी ट्रैफिक विभाग, रेलवे विभाग, बस विभाग की टीमें, इन सभी के साथ मीटिंग भी की गई थी। तो वहीं वडोदरा शहर में नए बस स्टेशन, इलेक्ट्रिक बस स्टेशन बनाने के ऊपर चर्चाएं हुई थी। तो वहीं बुलेट ट्रेन प्रोजेक्ट और आइकॉनिक ब्रिजेस को लेकर भी इस दौरान चर्चा की गई थी। तब इस बैठक के बाद जो है म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से इस बारे में ज्यादा जानकारी दी गई थी। वैसे आपको बता दें कि आज की बैठक में जिन जिन भी मुद्दों पर चर्चाएं हुई है, उसमें से सभी कार्यों को जल्द से जल्द पूरा करने की सूचनाएं भी अधिकारियों को दे दी गई है। આજે ખાસ કરીને સૌથી પહેલા વડોદરા શહેરનું આપ જાણો છો કે કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન અમે બનાવી રહ્યા છીએ। એટલે આવનારા દિવસોમાં વડોદરા શહેરની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે વેગ આપવા માટે જે નિર્ણયો છે અને ક્લીન મોબિલિટી અને ગ્રીન મોબિલિટી ઉપર જવાનો જે નિર્ણયો છે, રોડ્સને કેવી રીતે ડિઝાઇન કરવી, આઇકોનિક રોડ્સ ક્યાં ક્યાં બનાવી, હેવી વ્હીકલ મૂવમેન્ટને કેવી રીતે રેસ્ટ્રિક્ટ કરવાનું, આ બધા ઉપર ચર્ચા કરવામાં આવી છે। આજે ખાસ કરીને સિટી ટ્રાફિક પોલીસના ટીમ, આરટીઓના ટીમ, રેલવેઝના ટીમ, સિટી ઇલેક્ટ્રિક બસના ટીમ, વિટકોસ બસીસ, તમામ એસોસિએશન્સ બધા સાથે મીટિંગ પણ કરી છે। એટલે આવનારા દિવસોમાં વડોદરા શહેરના કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન ઉપર પણ ચર્ચા કરી છે। ખાસ કરીને મોટા બે લોજિસ્ટિક્સ પાર્ક, જે મોટા ટ્રકો સિટીની અંદર આવનારને પ્રતિબંધ મૂકવા માટે બે લોજિસ્ટિક્સ પાર્ક્સ અમે સાઉથ અને નોર્થમાં સિટીમાં વુડા લિમિટમાં કરવા માટે નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં જીએસઆરટીસી સ્ટેશનને પણ હેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ પાર્કિંગ અને ડ્રોપ પોઈન્ટ માટે ધુમાલ ચોકડી અને જાંબુઆમાં બે મોટા જીએસઆરટીસી સ્ટેશન્સ પણ કરવા માટે જીએસઆરટીસી તરફથી લેન્ડ શોધવાનું પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આવનારા દિવસોમાં આપ જાણો છો કે ઇલેક્ટ્રિક બસીસ સિટીમાં 30 બસો શરૂ થઈ ગઈ છે અને નવા 20 બસીસ પણ આવી ગયું છે। એને ટૂંકા સમયમાં અઠવાડિયાની અંદર આ 20 બસીસને પણ શરૂઆત કરીશું, એટલે 50 સિટી ઇલેક્ટ્રિક બસીસ શરૂ થઈ જશે। સાથે સાથ બાકી 130માંથી 80 બસીસ છે એ વિધિન ઓગસ્ટ મહિના પણ આવી જવાના છે। એટલે 130 બસીસ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઇલેક્ટ્રિક બસનું અમે કમ્પ્લીટ કરી દઈશું અને બાકીના 120 બસીસ છે એને પણ આ વર્ષ લાસ્ટ દરમિયાન સિટીમાં લાવવાનું નક્કી કર્યું છે। સાથે સાથ નવા બસ સ્ટોપ્સનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, ઇલેક્ટ્રોનિક બસ સ્ટોપનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે। નવા રેવન્યુ મોડલ્સનું પણ કેવી રીતે કરવી એ પણ પ્લાનિંગ કરી રહ્યા છે। આજે બુલેટ ટ્રેન હાઈ સ્પીડ કોરિડોરની બહાર સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કેવી રીતે હોવું જોઈએ એના ઉપર પણ ચર્ચા થઈ છે। ત્યાં સિટી સ્ક્વેર કેવી રીતે કરવાનું છે, કયા આધારે કરવાનું છે, એનું પણ ડિઝાઇન્સ અત્યારે ચર્ચા કરવામાં આવી રહ્યા છે। આઇકોનિક બ્રિજેસમાં જે ક્રોકોડાઇલ બ્રિજ છે, સુસેન બ્રિજ છે અને આવનાર જે 13 બ્રિજની પ્લાનિંગ ઉપર પણ ધીરે ધીરે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવી છે। ઓવરઓલ કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનમાં મોબિલિટી, લોજિસ્ટિક્સ અને રોડ્સ કેવી રીતે રહેવું જોઈએ, પાર્કિંગ પોલિસી કેવી રીતે અમલીકરણમાં લાવવાનું, એ બધા ઉપર પણ આજે ટ્રાફિક પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડર્સ આરએનબી अलग अलग डिपार्टमेंट से चर्चा કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।